તો વાલા સર્વે ને પહેલા તો જય દ્વારકાધીશ, જય મૂળા બાપા, જય બાબા રામદેવ। અને મિત્રો આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એમ કહેવાય કે બિલકુલ વિરુમ ગામની બાજુમાં આસલપુર ગામ આવેલું એ ગામની માલકોર આજે એમ કહેવાય કે એવો રૂડો પ્રસંગ આવ્યો છે મિત્રો, જ્યાં અમારા એમ કહેવાય કે સમસ્ત ભરવાડ સમાજ નહીં પણ 18 વરણ આજે હૈયાના હરખથી એ દાદાના દર્શન કરવા આવ્યા છે। એમ કહેવાય કે મૂળા બાપાના દર્શન કરવા આવ્યા છે, એ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે અને રણુજાવાળાના એમ કહેવાય કે દર્શન કરવા આવ્યા છે ભલામણા હો। કારણ કે આજે પ્રતિષ્ઠા છે એ આસલપુર ગામની માલકોર એ મૂળા બાપાની જગ્યા આવેલી છે, એ જગ્યા ઉપર આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે મિત્રો। એમ કહેવાય કે જ્યાં બાબા રામદેવની પ્રાણ પ્રતિષ્ઠા છે અને દ્વારકાધીશની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એવા સંત શ્રી મૂળા બાપાની પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે મિત્રો। તો વિડીયોની અંદર આમ નામ બન્યા રહેજો, આપણે તમને લાઈવ દર્શન કરાવવા છે અને પૂરી માહિતી આપવાના છીએ। તો વાલા અત્યાર સુધી તો તમે ઘણા બધા સંતોના વિડીયો જોયા છે, પણ જે આસલપુર ગામની માલકોર મૂળા બાપાની જગ્યા આવેલી છે એ જગ્યાનો એમ કહેવાય કે વિડીયો તમે પ્રથમ પહેલી વાર અને આજે યુટ્યુબની દુનિયાની માલકો તમે જોઈ રહ્યા છો। કારણ કે યુટ્યુબની અંદર આ જગ્યાનો કોઈ વિડીયો છે નહીં, તો આજે વિડીયો તમારા મોબાઈલની અંદર આવ્યો છે તો પૂરો નિહાળજો અને બને એટલો વિડીયોને આગળ શેર કરજો મિત્રો। અને સાહેબ એમ કહેવાય કે આ વિડીયો છે એ તમારા મોબાઈલની અંદર આવ્યો છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો, કારણ કે જ્યાં અમારા સંત શ્રી મૂળા બાપા અને દ્વારકાધીશ ને બાબા રામદેવની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય અને એ વિડીયો જો તમારા મોબાઈલની અંદર તમને લાઈવ જોવા મળતો હોય મિત્રો તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો વાલા। અને બની શકે તો વિડીયોને પૂરો નિહાળજો, આ વિડીયોની અંદર તમને પૂરી માહિતી આપવાના છે। તો વાલા એમ કહેવાય કે આ મૂળ સ્થાન છે વિરુમ ગામની બાજુમાં જ બરોબર આસલપુર ગામ આવેલું છે અને ગામની માલકોર એવા સંત શ્રી મૂળા બાપાની જગ્યા છે। અને આજે તારીખ 22/2/2026 અને રવિવારના દિવસે એમ કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર 18 વરણ આવ્યું છે અને એ દાદાના દર્શન કરવા માટે સૌ હૈયાના હરખથી દર્શન કરવા માટે આવ્યા છે। અને એ ડ્રોનથી એમ કહેવાય કે મારા દ્વારકાધીશની પ્રતિમા જ્યારે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો, તો મિત્રો એમ કહેવાય કે ખૂબ જ સરસ જગ્યા છે અને જ્યાં અનેક સંખ્યામાં માણસો આવ્યા છે। કારણ કે જ્યાં મારા દ્વારકાધીશ અને બાબા રામદેવને સંત શ્રી મૂળા બાપાની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ભલામણા, પછી તો એ ધરતી ઉપર ભલામણા કોઈ વાતની ખામી હોય નહીં, કારણ કે એ તો દુખિયાનો દરબાર છે અને એમ કહેવાય કે નોધારાનો આધાર છે મારો દ્વારકાધીશ બાબા રામદેવ અને સંત શ્રી મૂળા ભગત। એમ કહેવાય કે એવી આસલપુર ગામની ધરતી ઉપર જેને બેહણા કર્યા છે અને ભોળી સમાજનો આધાર બની અને આજે એમ કહેવાય કે અહીંયા સ્થાપન કર્યું છે। પણ એમ કહેવાય કે આજે તો જેવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે અને તમામ માણસો આવ્યા છે હૈયાના હરખથી દાદાના દર્શન કરવા માટે। ને મિત્રો એકવાર આ જગ્યાની ચોક્કસથી તમે મુલાકાત લેજો, જે એમ કહેવાય કે વિરુમ ગામની બાજુમાં જ બિલકુલ આસલપુર ગામ આવેલું છે અને એ ગામના પાદરની માલકો બિલકુલ નજીકમાં જ એ મૂળા બાપાની જગ્યા આવેલી છે।
અને વાલા તમે વિડીયો કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો ચોક્કસથી અમને કોમેન્ટમાં જણાવજો. તમારા આ ગામનું નામ લખજો અને અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કારણ કે મારા બાબા રામદેવ ને મારો દ્વારકાધીશ તો નોધારાનો આધાર બની જાય. અને એવા સંત શ્રી મૂળા બાપા એ ભલામણા એ બુડતા ના એ નાવડા તારે હો, જેના આ પરચાનો કોઈ પાઠ છે નહીં. આજે તો દુનિયાની માલકોર મૂળા બાપાના નામને આજે એમ કહેવાય કે નેજા ફરકી રહ્યા છે. અને જ્યાં મારા દ્વારકાધીશ ને મારા બાબા રામદેવના એમ કહેવાય કે આભે નેજા આડી રહ્યા છે. વિડીયોની માલકોર તમે જોઈ રહ્યા છે મિત્રો. અને આ તમે પોસ્ટર જોઈ રહ્યા છો એમ કહેવાય કે આજે બોડી સંખ્યામાં માણસો આવ્યા છે. અને સંતવાણી જ્યાં એમ કહેવાય કે ખૂબ જ પ્રોગ્રામો રાખેલા છે. અને માણસો ગામો ગામથી આવી અને આનંદ માણી રહ્યા છે. અને બોડી સંખ્યામાં જ્યારે એમ કહેવાય કે આજે માનવ બેરામણ ઉમટાણું છે ભલામણા હો. પછી તો હૈયાનો કરો હાકલો તો ચિત્રા થણા ઢીંગલા ધૂણે. એવા હૈયાનો ભાવ તમારો સાચો હોય તો મારો દ્વારકાધીશ મારા બાબા રામદેવ ને એમ કહેવાય કે સંશ્રી મૂળા બાપા તમને ભલામણા જગ્યા ઉપર સામે હોકારા આપે હો ભલામણા. કારણ કે આ તો સદધર્મનું દેવ છે કે વાલા અહીંયા તો દુખિયાનો દરબાર છે. જે કોઈ આવે છે એને રૂડાઓ આવકારો મળે છે હો. અને હવે ચાલો જઈએ આપણે જે વિડીયોની માલિકો રાહ જોઈ રહ્યા છે એવા બાબા રામદેવ દ્વારકાધીશ અને મૂળા બાપાને સાક્ષાત દર્શન કરવા માટે. ને મિત્રો એમ કહેવાય કે ખૂબ જ માણસોની ભીડ હોવા છતાં આજે હું તમને લાઈવ દર્શન કરાવ્યો છું. તો વિડીયોની અંદર મૂળા બાપા અને દ્વારકાધીશ ને બાબા રામદેવના દર્શન કરી લેજો મિત્રો. કદાચ તમે આ જગ્યા ઉપર ના આવી શક્યા હોય તો વિડીયોની અંદર દર્શન કરી લેજો. અહીંયા મારા દ્વારકાધીશની પ્રતિમા રાખેલી છે, બાબા રામદેવની પ્રતિમા રાખેલી છે અને એ સંત શ્રી મૂળા બાપાની પ્રતિમા રાખેલી છે મિત્રો. જે વિડીયોની અંદર આપણે ઘણી પણ એમ કહેવાય કે મહેનત કરીને વિડીયો ઉતારેલો છે. કારણ કે દર્શન કરવા માટે માણસો ખૂબ જ આવેલા છે હો. જ્યાં લોકોના મોઢે એમ કહેવાય કે બાબા રામદેવની જય, મારા દ્વારકાધીશની જય, મૂળા બાપાની જય, જ્યાં નાચ ગુંજી રહ્યો છે ભલામણા હો. અને અનેક સંખ્યામાં માણસો આવ્યા છે અને સેવકો છે એમ કહેવાય કે પોતપોતાનાથી જે બને તે સેવા કરી દે છે. એ ભલામણા સંતને સંતપણા નથી મફતમાં મળતા, એને તો એના મૂળ ચૂકવવા પડતા હો. કારણ કે સંતોએ કેટલાય વર્ષો તપ કર્યું હોય છે મિત્રો, ત્યારે એમની ગાદી તપી છે. આજે એવી મૂળા બાપાની જગ્યા આજે માનવ મેરામણથી ઉભરાણી છે ભલામણા હો. જ્યાં લાખોની સંખ્યામાં માણસો આવ્યા છે અને જ્યાં દ્વારકાધીશ બાબા રામદેવ ને મૂળા બાપાના એમ કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણી રહી છે પબ્લિક હો. જ્યાં મહાપ્રસાદ પણ રાખેલો છે. તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો કેટલું પબ્લિક આજે એ દાદાના દર્શન કરવા આવ્યા છે હો. જે ખાખરા પરગણાની માલકોર, રડિયાળી ધરતી, હાંસલપુર ગામની માલકોર, બિલકુલ પાદરમાં આજ બાપાનું ધામ આવેલું છે, સંત શ્રી મૂળા બાપાની જગ્યા. અને ગામો ગામથી માણસો આવી એ બાપાના રૂડા દર્શન કરી રહ્યા છે. કે ભલામણા એમ કહેવાય કે જેના નામ લેવાથી તમારા ભવના દુઃખ ભાંગી જાય હો વાલા. અને આજે જેની એમ કહેવાય કે જે ધરતી ઉપર પ્રતિષ્ઠા થઈ રહી હોય અને આજે એમ કહેવાય કે એવી રડિયાળી ધરતી ઉપર જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ભલામણા, પછી તો આજે માણસોના એમ કહેવાય કે હૈયાની માલકોર ઉમંગ માતો નથી હો. તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો મિત્રો, ગામો ગામથી માણસો આવ્યા છે અને મારો દ્વારકાધીશ ને બાબા રામદેવ અને સંત શ્રી મૂળા બાપા બધા એની લાજ રાખશે વાલા હો.
કારણ કે જેના માથે મારો દ્વારકાધીશ ને મારા બાબા રામદેવ ને બુડા બાપા જેવો સમૃદ્ધ ધણી બેઠો હોય ભલામણા, પછી તો એના ઘરની માલકો ઓર કળયુગનો વાયરો કોઈ દાડો વાય નહીં હો. જેનો ધણી મારો દ્વારકાધીશ ને બાબા રામદેવ ને મુડા બાપા જેવા સંત બની ગયા હોય, એ મિત્રો એના હુતેલા ભાગ્ય જગાડે ઈ આ મુડા બાપાની જગ્યા છે ભલામણા હો. એકવાર તમે આ ધરતીની માલકો મારા મુડા બાપાના દર્શન કરવા માટે આવજો વાલા. અને એ દ્વારકા વાળો ને બાબા રામદેવ ને મુડા બાપા તમારા હરેક દુખડા ભાંગીને ભૂકા કરી નાખશે મિત્રો હો. જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છે. કારણ કે કળયુગની માલકો આજે જાગતું ધર્મ છે મિત્રો. એ નોધારાનો આધાર બની જાય, એ દુખિયાનો દરબાર, એવા મુડા બાપાની જગ્યા છે મિત્રો. આ રહી બિલકુલ વિરમગામની બાજુમાં જ હાંસલપુર ગામે આવેલું છે. અને ગામની એમ કહેવાય કે પાથરની મલકોર આવી રૂડી જગ્યા છે મિત્રો. તો મિત્રો એ દાદાની પ્રતિષ્ઠાની માલકો તમે કદાચ આવી ના શક્યા હોય તો આ વિડીયો જો તમારા મોબાઈલની અંદર આવ્યો હોય તો એકવાર પૂરો નિહાળી અને આ વિડીયોને ચોક્કસથી આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો મિત્રો. કારણ કે જે કોઈ માણસો અહીં સુધી ના પહોંચી શક્યા હોય તો આ વિડીયોની દ્વારા દ્વારકાધીશ બાબા રામદેવ ને મુડા બાપાના દર્શન કરી શકે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઇબ કરો મિત્રો. કારણ કે અત્યાર સુધી યુટ્યુબની અંદર પહેલી વાર આપણે મુડા બાપાનો ઇતિહાસ અને મુડા બાપાનો એમ કહેવાય કે લાઈવ વિડીયો આપણે રજૂ કરેલો છે મિત્રો. તો ચોક્કસથી આમનામ ચેનલની અંદર બન્યા રહેજો અને એકવાર વિડીયો પૂરો નિહાળી અને આગળ શેર કરજો મિત્રો ગ્રુપમાં મિત્રોને. કારણ કે કદાચ તમારા હુતેલા ભાગ્યને જગાડે તો એ મુડા બાપા અમારા સંત શ્રી મુડા બાપા જગાડે. અને જેના નામ લેવાથી એમ કહેવાય કે તમારા ભવના દુઃખ ભાંગી જાય મિત્રો. એવી રઢિયાળી ધરતી છે મારા હાંસલપુર ગામની, જ્યાં એમ કહેવાય કે બોડી સંખ્યામાં માણસો આયા છે. અને આજે હૈયાના હરખથી મુડા બાપાની જય, દ્વારકાધીશની જય, એ મારા રણુજા વાળાની જય ભલામણા માણસો આજે જય જય બોલી રહ્યા છે. અને જ્યાં રઢિયાળી ધરતી ઉપર હાંસલપુર ગામની ધરતી ઉપર મારા મુડા બાપા અને એમ કહેવાય કે દ્વારકાધીશ અને બાબા રામદેવની એમ કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ભલામણા. તો મિત્રો વિડીયો પૂરો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આગળ જરૂરથી શેર કરજો મિત્રો. અને ખાસ અમારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો કોમેન્ટની અંદર તમારા ગામનું નામ ચોક્કસથી અમને જણાવજો. અને વિડીયો કેવો લાગ્યો એ અમને ખાસ કોમેન્ટમાં જણાવજો મિત્રો હો. તો સર્વેને આ નવગણ રાતડિયાના જય દ્વારકાધીશ, જય મોમાય, જય બાબા રામદેવ, એ દ્વારકાધીશ, જય મુડા બાપા. એ મારી હોળી સમાજના ભગવાન બાપ, આજે તમારા ચરણોમાં આ નવગણ રાતડિયાના લાખો લાખો વંદન, લાખો લાખો વંદન હો.